શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગા દાદા કિબિરી રૂપરૂબરૂ શુક્રુ હુહરુ બસ ધન જનદીશ નિજ વિજય વિસતુરા. એમાંથી છેલ્લે આપણે ઋકારાંત દીર્ઘ ઋકારાંત ધાતુ પ્રુ જોઈ રહ્યા છીએ. વર્તમાને લટ એક લકાર પૂરો કર્યો. પરસ્મય પદી ધાતુ છે. બીજો લકાર લંગ લકાર આપણે જોવાના છે. લંગ લકારના પહેલા પ્રત્યય જોઈ લઈએ, પછી આગળ પ્રક્રિયા કરીએ. જગદીશ. છે જગદીશ? હા સર, એક જ મિનિટ. સૌ પ્રથમ પરસ્મય પદના ઔપદેશિક અવસ્થાના પ્રત્યય જોઈ લઈએ. તો તિપ્તતિ તિપ્તસ્થ વિપવત્મત. લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય છે તિપ. તિપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું ઈસ્કરણ થઈ જશે અને તમારે ઈ નું ઇતશ્ચ સૂત્રથી લોપ થશે, એટલે હલંત પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિ પ્રત્યય છે. આ ચારેયમાં ક્રમશઃ તત્સમિપામ તાંતમ કામ સૂત્રથી ક્રમશઃ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તામનો આદેશ કરીશું. મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તમનો આદેશ કરીશું. મધ્યમ પુરુષ બહુવચનમાં સ પ્રત્યયના સ્થાને ત નો આદેશ કરીશું અને ઉત્તમ પુરુષ એક વચનમાં વિપના સ્થાને અમનો આદેશ કરીશું. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે તેમાં અદ અભ્યાસથી જ અભ્યાસ વિધિભ્યાસ સૂત્રથી જોશ કરીશું. ચૂંટુ સૂત્રથી આદિમાં જે જ છે તેનો લોપ થઈ જશે, એટલે ઉસ. તેમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. તો સતજુસો રૂહથી રુત્વ કરીશું. રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક લીધથી તેનું વિસ્તરણ થશે અને કર અવસ્થાનો વિસર્જનયાથી વિસર્ગ થશે, એટલે ઉહુ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ સીપ પ્રત્યય છે. સીપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું અને સમા રહે નું ઇતશ્ચ સૂત્રથી લોપ થઈ જશે અને પ્રક્રિયા દરમિયાન સની પ્રક્રિયા વિસર્ગ સુધી થશે. ત્યારબાદ ઉત્તમ પુરુષમાં દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને બહુવચનમાં મત પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીતાથી કલંતનો લોપ થઈ જશે, એટલે ક્રમશઃ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ અને બહુવચનમાં મ પ્રત્યય બનશે. આ રીતે લંગ લકારના પરસ્મય પદના પ્રત્યય જોઈએ તો પ્રથમ પુરુષમાં ત તામ ઓહુ, મધ્યમ પુરુષમાં સ તમ ત અને ઉત્તમ પુરુષમાં અમ બ મ પ્રત્યયો બનશે. અને લંગ લકાર હોવાથી તલાદીપી ધાતુ હોય તો તેમાં લુંગ લંગ લુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું પ્રક્રિયા દરમિયાન. પ્રથમ પુરુષ મધ્યમ પુરુષ એક વચનમાં હાલના દો દીર્ઘા સુતિશે કૃત્તમ હાલ થઈ જશે, ર રહેશે તો વિસર્ગ સુધી પ્રક્રિયા આવશે. બાકીની પ્રક્રિયા જે સૂત્રો લાગુ પડે છે એના
એ છે લંગ લકાર પરસ્મય પદ. 99 લુંગ લંગ લુઅંગ ષડુદાત્તથી અટનો આગમ. તો ટીપનો ત હલંત, તસનો તામ, છીનો ઉહુ, સીપનો સ, થસનો તમ, થનો ત, મીપનો અમ, વર્ષમાં વ અને મસમાં મ. પ્રક્રિયામાં આવી જઈએ. ધાતુ છે રૂ, દીર્ઘ ઉ છે. કર્માભાઈ. કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે પ્રૂ પ્રૂ. ઉરત ઉરણ રપરહ એ સૂત્રથી ર. લાદિ શેષ એ સૂત્રથી હલંત રનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે પ્રૂ. અર્તિ પીપરતયો ચ એ સૂત્રથી હસ્વ ઇકાર એટલે પીપ્રુ. મૂળ પ્રત્યય છે ટીપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ અને ઇતચ સૂત્રથી ઈનો લોપ થતા હલંત. લુઅંગ લોંગ ષડુદાત્ત એ સૂત્રથી અટનો આગમ. હલંત્યમ સૂત્રથી ટનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે અ. હવે એકાલ પ્રત્યયો અપૃક્તમ હલ. પહેલા ગુણ કરી દઈએ. હા હા પેલા સાર્વધાતુક આર્ધાતુક કયું? સાર્વધાતુક અર્ધધાતુક કયો હો ઇગંતંગસ્ય ગુણો ભવતી એ સૂત્રથી ગુણ થશે એટલે ઋનો અર. હવે એકાલ પ્રત્યયો અપૃક્તમ હલ હલ્યાભ્યો દીર્ઘાત સુતિષ્ય પૃક્તમ હલ એ સૂત્રથી હવે તનો લોપ થઈ જશે અને રની પ્રક્રિયા ખર અવસાનીય વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે અપીપહ સહ અપીપહ તે ગઈકાલે પાલન પોષણ કરતો હતો. બરાબર છે. રવિન્દ્ર અનુકૂળતા હોય તો ટ્યુબ રહી ગઈ, લાઈટ. હા. બે વચનમાં આવી જઈએ. ધાતુ છે રૂ, નંદની. હા સર. વિકરણ પ્રત્યયથી શપ જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે પ્રૂ. ઉરણ રપર સૂત્રથી પરપ્રૂ કરીશું અને હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે નંદની.
તત્સ્થમિપાં તામ સૂત્ર મારામાં એટલા કે બધામાં એવું થાય છે? હા સર નથી આવતો અવાજ છે, બધામાં એવું થાય લગભગ. અચ્છા, નંદની હવે આવે સર? હવે આવે છે. તો પપરું સુધી તો બરાબર છે, પીપરું કરી દઈએ. હા અર્થી પીપસ્તોશ્ચ સૂત્રથી પી કરીશું માટે પીપરું. મૂળ પ્રત્યય છે તસ, તસ્મા તસ્તસ્થમિપામ તાંતન તામ સૂત્રથી તસના જગ્યાએ તામ કરીશું. તામમાં હલાદી અપિત છે માટે રૂમાં રહેલા રૂની ઉદોષ્ટ પૂર્વસ્ય સૂત્રથી ઉ કરીશું અને ઉરણ રપર સૂત્રથી ર કરીશું. અરે પૂર થશે, હા બરાબર. અને હલીચા સૂત્રથી દીર્ઘ ઉ કરીશું. માટે પીપરું તમ ના પીપરું તામ ફરી હજી. પીપુર તામ હમ પણ હજી એક અને લુંગ લંગ સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં તનિહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું માટે અ પીપુરતામ તૌ અ પીપુરતામ તે બંને ગઈકાલે પાલન પોષણ કરતું હતું. તૌ પીપુરતામ દીર્ઘ ઉ. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ત્રુ, પલક. અવાજ આવે છે સર? કપાય છે, આવે છે. આજે ગામમાં ધાડ પડી લાગે. હા સર આજે નેટવર્ક પ્રોબ્લેમ છે. હમ હા સર બોલું હવે આવે? બોલો બોલો. શ્લવ સૂત્રથી દાંતમાં દ્વિત્વ થશે એટલે પ્રૂ પ્રૂ. ઉરત અને ઉરણ રપર સૂત્રથી અર્થ થશે એટલે પરપ્રુ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હનો લોપ એટલે પપ્રુ. અને અર્થી પીપળત્યોશ્ચ સૂત્રથી ઇકરા સ્વૈકાર થશે એટલે લુઅંગ લંગ લંગ સ્વરૂપ પ્રત્યાટના આગમ થશે અને મૂળ પ્રત્યય છે જી, જેમાં સિદ્ધ અભ્યસ્ત સૂત્રથી જુસનો આદેશ થશે. જુસમાં છૂટું સૂત્રથી જનો લોપ થશે એટલે ઉસ અને શની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલશે. નવી વિભક્ત તુષ્મા સૂત્રથી સદસને સસજુસુરુથિત્વ એ ઉપદેશ અનુનાસિકોની એક સંજ્ઞા. ખર અવસાન વિસર્જન એ સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ પ્રત્યય બનશે. જુસી ચ સૂત્રથી ગુણ થશે એટલે ગુણ અર્થ થશે. એટલે અપીપરુહુ. તે અપીપરુહુ તે બધા ગઈકાલે પાલન પોષણ કરતા હતા. તે અપીપરુહુ ક્લિયર. મધ્યમ પુરુષ એકવચન ધાતુ છે પ્રુ. પ્રહલાદ. હા સર, પ્રૂ ધાતુ છે. સૌ પ્રથમ કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. ચુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે પ્રૂ પ્રૂ. ત્યારબાદ ઉરણ થી રૂનો અ થશે અને ઉરણ રપરહ
થી અર થશે એટલે પરપ્રુ. હલાદી શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે પ્રપ્રુ. ત્યારબાદ અર્થી પીપરત્યોચ્ચ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે પીપૃ તેવું અનદંત અંગ બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં સીપ પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ. અને ઈ જે છે ઈતચ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. સ જે છે એ હલાદી પિત્ત છે એટલે સાર્વધાતુક આર્ધ ધાતુકયો એ સૂત્રથી ઈદન અંગસ્ય ગુણો ભવતી એટલે રૂનો ગુણ અર થશે. અને સ જે છે એ અપૃક્ત છે એટલે હલ્યાભ્યો દીર્ઘસ્ય શ્રુતિશ્ય પૃક્તમ હલ એ સૂત્રથી સ નો લોપ થશે. અને ર જે છે એ ખર અવસાનયો વિસર્જનીય એ સૂત્રથી ર નો વિસર્ગ થશે. અને લંગ લકાર છે એટલા માટે લુંગ રંગ લુંગ સ્વરુદાત એ સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આદ્યંતો ટકીતો એ સૂત્રથી અ આગળ બેસશે. અ જે છે એ હલંત પમાં આવી જશે અને ર નો વિસર્ગ થઈ જશે એટલે અપીપહ ત્વમ અપીપહ તું ગઈકાલે ધારણ પોષણ કરતો હતો તેવો અર્થ થશે. દ્વિવચન ધાતુ છે પ્રુ. હેતલબેન. હા સર. ધ્રુવ ધાતુ છે વિકરણ આવશે કર્તરી શબ્દ જો તેની સ્લોથી શબ્દનો લોપ કરીશું. સ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે પ્રુ પ્રુ. ઉરત ઉરણ રપરથી અર કરીશું એટલે પરપ્રુ. હલાદી શેષાથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે પપ્રુ થશે. અર્થી પીપરત્યોચ્ચ થી પૂર્વ અભ્યાસમાં ઈનો આદેશ કરીશું એટલે પીપૃ થશે. મૂળ પ્રત્યય છે આપણો થસ. લોટો લંગ તસ થસ તમી પામ તામ તમ તામથી તમનો આદેશ કરીશું. હવે થશે ઉદોષ્ટ્ય. ઉદોષ્ટ્ય પૂર્વસ્યથી ઉ કરશું અભ્યાસમાં. ઉ કરીશું રૂનું અને પછી ઉરણ રપરથી ર કરીશું એટલે ઉર થશે અને પ્રત્યય છે આપણો તમ. હલીચાથી દીર્ઘ કરીશું. હવે લંગ લકાર છે તો લુંગ લંગ લુંગ શબ્દાર્થથી હટનો આગમ કરીશું. તની હલંત સૂત્રથી કરીશું અને રહેશે આદ્યંતો ટકીથી આગમ કરીશું. અપીપુતમ તના માથે રકાર આવશે. અપીપુતમ યુવામ અપીપુતમ તમે બે ગઈકાલે પાલન પોષણ કરતા હતા. બહુવચન ધાતુ છે પ્રુ. હતી. ધાતુ છે કર્તરી સપીકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ફ્રુપ્રુ થશે. પુરત સૂત્રથી અ અને પૂરણ પરથી અર્પરપ્રુ થશે. હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ થશે એટલે પપ્રુ થશે. અને અર્થી પીપરત્યોચ્ચ સૂત્રથી પીપૃ થશે. પ્રત્યય છે થ. તસ તમે કામ તાન તમ તામથી થનો સ થઈ જશે. પછી ઉદોષ્ટ પૂર્વસ્ય. છે ઉદોષ્ટ પૂર્વસ્યથી પૂર્વસ્યથી રૂનો ઉ થશે પણ એ ઉરણ રપર સાથે આવે છે એટલે ઉર થાય છે. પાછળ ત હલીચ સૂત્રથી હલીચ સૂત્રથી દીર્ઘ ઉ થશે.
લુંગ લંગ લાંગ લોંગ ષડદાંત સૂત્રથી અટનો આગમ થશે. અપિપૃત અપિપૂર્ત પૂર્ત યુયમ અપિપૂર્ત યુયમ અપિપૂર્ત યુયમ અપિપૂર્ત તમે બધા ગઈકાલે ભરણ પોષણ કરતા હતા. ઉત્તમ પુરુષ એકવચન ધાતુ છે. રૂપ રવિન્દ્ર હા, પ્રું ધાતુ છે. કર્તરી સપ લાગશે. દ્યોત્યાદિભ્ય શ્લુતિ સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે પ્રૂ પ્રૂ થશે. ઉરત ઉરણ રપરથી પર પ્રૂ થશે. હલાદી શેષથી રનલોપ થશે એટલે પપ્રુ થશે. અર્તિ પીપરત્યોથી પીપૃ થશે. પ્રત્યય છે નિપ તસ તસ્મ્યંતામાંથી અમ થશે. સારધાતુક અર્ધાતુકથી ઋણો ગુણ અર્થ થશે. લુંગ લંગ લુઆંગ ષડદાંતથી અટનો આગમ થશે. જોડી દેતા પી પરમ અહમ પી પરમ હું ગઈકાલે પાલન પોષણ કરતો હતો. ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે. પ્રૂ જગદીશ કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. જોહોત્યાદિભ્ય શ્લોહથી શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે પ્રૂ પ્રૂ. પૂર્વ અભ્યાસમાં ઉરતથી અ અને ઉરણ રપરથી અર્થ એટલે પર પ્રૂ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલની વાત કરી બાકીના હલનો લોપ એટલે પપ્રુ. અર્થી પીપરત્યોશ્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં તત્વઈકાનો આદેશ એટલે પીપૃ. ઉત્તમ પુરુષ દ્વિવચન મૂળ પ્રત્યય છે વસ. વસમાં લંગ લકાર હોવાથી નિત્યમ ગીતથી સનો લોપ કરીશું. ત્યારબાદ ઉદોષ્ય પૂર્વસ્ય સૂત્રથી ઋનો ઉ અને ઉડન રપરથી થશે પર. અને પરમાં કલાદી અપિત પ્રત્યય છે તો હલીચ સૂત્રથી ઉપધામાં રહેલ ઉને દીર્ઘ ઉ કરીશું એટલે ઉર. અંગ અને પ્રત્યય જોડીશું તો પીપૂર્વ અને લંગ લકાર હોવાથી લુંગ લંગ રુવંગ સ્પષ્ટ ઉદાતા સૂત્રથી અર્થનો આગમ કરીશું. આ તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંતૌ ટકીતૌ સૂત્ર પ્રમાણે આદિમાં બેસશે રૂપ બનશે. આવા અપિપૂર્વ અમે બંને ગઈકાલે પાલન પોષણ કરતા હતા. અંતિમ કર્માભાઈ ધાતુ છે. પ્રૂ કર્તરી સપ દ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે પ્રૂ પ્રૂ. ઉરત ઉરણ રપરઃ સૂત્રથી ર અને હલાદી શેષ સૂત્રથી રનો લોપ એટલે પપ્રુ. અર્થી પીપરતયોચ્ચ એ સૂત્રથી હસ્વાઈ એટલે પીપૃ. મૂળ પ્રત્યય શમશ. નિત્યમ ગીત એ સૂત્રથી સનો લોપ થશે. લોપ દર્શન લોપ એટલે રહેશે મ. હલાદી અપિત હોવાને કારણે ઉદુષ્ટ પૂર્વસ્ય એ સૂત્રથી ઉરણ રપરની સાથે ઉર અને હલીચ સૂત્રથી હસ્વનો દીર્ઘ ઉ. હવે જોડતા લુઅંગ રંગ ષડુદ્દત્ત એ સૂત્રથી અટનો આગમ
હલંત્યમ સૂત્રથી ટનો લોપ એટલે વયમ અપિપૂર્વમાં અમે બધા ગઈકાલે પાલન પોષણ કરતા હતા. રૂપ સિદ્ધ થઈ ગયા. પ્રથમ પુરુષ એકવચન સહ અપીપઃ તૌ અપિપૂર્તામ તે અપિપરુઃ. મધ્યમ પુરુષ એકવચન ત્વમ અપીપઃ યુવામ અપિપૂર્તમ यूयम अपिपूर्त. उत्तम पुरुष एकवचन अहम अपिपरम आवाम अपिपूर्व वयम अपिपूर्व. जगदीश. प्रथम पुरुष सह अपिपः तौ अपिपूर्ताम ते अपिपरुः. मध्यम पुरुष त्वम अपिपः युवाम अपिपूर्तम यूयम अपिपूर्त. उत्तम पुरुष अहम अपिपरम आवाम अपिपूर्व वयम अपिपूर्व. आवाज कंप्लीट है सर? हाँ. कर्मा भाई. सह अपिपः तौ अपिपूर्ताम ते अपिपरुः त्वम अपिपः युवाम अपिपूर्तम यूयम अपिपूर्त. अहम अपिपरम आवाम अपिपूर्व वयम अपिपूर्व. नंदनी. हाँ सर. सह अपिपः तौ अपिपूर्ताम ते अपिपरुः त्वम अपिपः युवाम अपिपूर्तम यूयम अपिपूर्त. अहम अपिपरम आवाम अपिपूर्व અને વયમ અપિપૂર્વ. पलक. सह अपिपः तौ अपिपूर्ताम ते अपिपरुः त्वम अपिपः युवाम अपिपूर्तम यूयम अपिपूर्त. अपिपरम आवाम अपिपूर्व वयम अपिपूर्व. प्रहलाद. हाँ सर. सह अपिपः तौ अपिपूर्ताम ते अपिपरुः त्वम अपिपः युवाम अपिपूर्तम यूयम अपिपूर्त. अहम अपिपरम आवाम अपिपूर्व वयम अपिपूर्व. पायल. हाँ सर. सह अपिपः तौ अपिपूर्ताम ते अपिपरुः त्वम अपिपः युवाम अपिपूर्तम यूयम अपिपूर्त. अहम अपिपरम आवाम अपिपूर्व वयम अपिपूर्व. हेतलबेन. हाँ सर. तमन्ना. सह अपिपः तौ अपिपूर्ताम ते अपिपरुः त्वम अपिपः युवाम अपिपूर्तम यूयम अपिपूर्त. अहम अपिपरम आवाम अपिपूर्व वयम अपिपूर्व. अजय. सह अपिपः तौ अपिपूर्ताम ते अपिपरुः त्वम अपिपः युवाम अपिपूर्तम यूयम अपिपूर्त. अहम अपिपरम आवाम अपिपूर्वम वयम अपिपूर्व. रविंद्र.
હા, સહ અપીપહ તૌ અપીપુરતામ તે અપીપરુઃ ત્વમ અપીપહ યુવામ અપીપુરતમ यूयम अपिपुरत अहम अपिपरम आवाम अपिपूर्व वयम अपिपूर्म। સ્વલંગ લકાર અહીંયા પૂરો થાય છે. એના પછી નેક્સ્ટ આવશે લોટ લકાર, પરસ્મય પદ. હેતલબેન, પ્રત્યયો. હા સર. લોટ લકાર પ્રથમ મૂળ પ્રત્યય જોઈ લઈશું. તિપ્તસ્જી શિપ્તસ્થ મૃત્વસ્મસ. એમાં પ્રથમ પુરુષની અંદર તિપ પ્રત્યય છે. તિપમાં પની હલંતિમ સૂત્રથી કરણ કરશું અને તીમાં રહેલો ઈ એ રૂ સૂત્રથી ઉ કરીશું એટલે તું પ્રત્યય બનશે. અને વિકલ્પે તો હ્યો તાતંગ આશીષી અન્ય તરસ્યામથી તાત કરીશું. દ્વિવચનની અંદર તસ પ્રત્યય છે તો તસ્થસ્થમિપામ તાંતન તામથી તામનો આદેશ કરીશું. બહુવચનની અંદર જી પ્રત્યય છે. જીની અંદર અદ અભ્યસ્તાતથી અત કરીશું અને જીની અંદર રહેલો ઈ એ તી કરીશું અને પછી ઈનું એરું સૂત્રથી ઉ આદેશ કરીશું એટલે અતુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનની અંદર ચીપ પ્રત્યય છે. ચીપમાં શૈહ્ય પીચથી હીનો આદેશ કરીશું અને વિકલ્પે તો હ્યો તાતંગ આશીષી અન્ય તરસ્યામથી તાતનો આદેશ કરીશું. મધ્યમ પુરુષ દ્વિવચનની અંદર થસ પ્રત્યય છે. થસની અંદર લોટો લંગવા તસ્થમિપામ તાંતંતામથી તમનો આદેશ કરીશું. બહુવચનની અંદર થ પ્રત્યય છે. તે પણ લોટો લંગવા તસ્થમિપામ તાંતંતામથી તનો આદેશ કરીશું. ઉત્તમ પુરુષ એક વચનની અંદર મીપ પ્રત્યય છે. મીપમાં પની હલંત્યમ સૂત્રથી કરણ કરીશું. મી રહેશે. મીનું મેરની સૂત્રથી નીનો આદેશ કરીશું. એ પછી આડુ તમસ્ય પીચથી આટનો આગમ કરીશું તો આની હલંત્યમ સૂત્રથી કરણ કરીશું અને આ આદ્યંતો ટકીથી આગળ મૂકીશું એટલે આની પ્રત્યય બનશે. એ પછી દ્વિવચન અને બહુવચનની અંદર મૂળ પ્રત્યય છે વસ અને મસ. તો બંનેમાં સ નિત્યમ ગીતથી સનો લોપ કરીશું. રહેશે વ અને આટનો આગમ કરીશું. ઉમતાની હલંત્યમ સૂત્રથી કરણ કરીશું અને રહેશે તો આદ્યંતો ટકીતોથી આગળ મૂકીશું. આ વ અને આમાં પ્રત્યય બનશે. આમ પ્રથમ પુરુષની અંદર તું વિકલ્પે તાત તામ અતુ. મધ્યમ પુરુષની અંદર હી વિકલ્પે તાત તમ અને ત. ઉત્તમ પુરુષની અંદર આની આવ આમો પ્રત્યય બનશે. ખોવાઈ ગયા છે બધા. કાળી દિવાલ દેખાય છે પડદા ઉપર. આ બુડી જપ્તી ની સાહેબ અલંકાર વચ્ચે દુખાશે કરે એટલે લોટ લકાર, પરસ્મય પદ. ટીપનો તું અને વિકલ્પે તાત. તસનો તામ લોટો લંગવત. છીમાં હતું. સિપમાં હી તાત. થસમાં તમ ને થમાં ત. મીપમાં આની, વસમાં આવ અને મસમાં આમ. નીચે ઉત્તમમાં પિત છે આઝાદી એટલે ગુણ કરવાનું થશે. પછી તુમાં થશે. તુમાં તાતમાં નહીં થાય. આટલામાં ગુણ છે. બાકી બધું આવી જઈએ પ્રક્રિયામાં. જગદીશ ધાતુ છે પ્રૂ. પ્રથમ પુરુષ એક વચન. કર્તરી શબ્દ શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. જુવત્ય આદિભ્ય શ્રુતિ શબ્દનો લોપ. અવાજ આવે છે ને? હા. અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું.
એટલે પ્રૂ. પૂર્વાભ્યાસમાં ઉરતથી અ અને ઉરણ રપરથી અર્થ એટલે પરપ્રૂ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં પ્રથમ અને બાદ કરી બાકીના અંકો લોપ એટલે પપ્રૂ. અને અર્થી પીપસ જ્યોષ્ઠ સૂત્રથી પૂર્વાભ્યાસમાં અત્વયિકાનો આદેશ કરીશું એટલે પીપરૂ. ત્યારબાદ લોટ ટકાર પ્રથમ પુરુષ પરસ્મય પદનો મૂળ પ્રત્યય છે ટીપ. ટીપમાં હલન છે તો હલનત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. દશ લોપાદશનમ લોપ અને લોટ લકાર હોવાથી એરુહુ સૂત્રથી તેના સ્થાને તું થશે એટલે તું પ્રત્યય બનશે. અને હલાદી પીઠ પ્રકારનો પ્રત્યય હોવાથી સાર્વધાતુ કાર ધાતુ કયો હું ઈગન અંગસ્ય ગુણો ભવતી. તો જે રૂ છે એનો ગુણ કરીશું અર કરીશું અને અંગ અને પ્રત્યય જોડીશું તો રૂપ બનશે પીપરતુ. પીપરતુ બનશે તના ઉપર એક પીપરતુ. અને સુહ્યો સાતંગ આશિષ્ય અન્ય તરીકે વિકલ્પો પ્રત્યે 7 લાગશે જે હલાદી અપિત છે. તો ત્યાં ઉદોષ્ટ્ય પૂર્વશ્યથી ઉ અને ઉરણ રપરથી ઉર અને હલાદી અપિત પ્રત્યય પરમાં હોવાથી હલીચા સૂત્રથી ઉપસામાં ઉ છે તેને દીર્ઘ ઉ કરીશું. ત્યારબાદ અંગ અને પ્રત્યય સાથે જોડતા પીપુરતાત અને જે ત હલન છે તો જલામ જશું અંતેથી જત્વ કરીશું એટલે તનો દ થઈ જશે અને વિકલ્પે વા અવસાનેથી ફરીથી દનો ચત્વ થઈ જશે એટલે 10 થઈ જશે. સહ પીપરતુ વિકલ્પે સહ પીપુરતાત તે પાલન પોષણ કરો. પીપરતુ પીપુરતાત બરાબર. કર્માભાઈ દ્વિવચન ધાતુ છે. કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે પ્રૂ. ઉરત ઉરણ રપર એ સૂત્રથી રૂનો ર પ્રૂ. પરપ્રૂ. ઉરત ઉરણ રપર હલાદી શેષ એ સૂત્રથી હલંત્ર નો લોપ એટલે પપ્રૂ. અર્તિ પીપરતાયોચ્ચ એ સૂત્રથી હસ્વ ઇકાર એટલે પીપરૂ અને મૂળ પ્રત્યય છે તસ. લોટો લંગવત તસ તસ્તમિપામ તાંતન તામહ એ સૂત્રથી તસનું તામ. હલાદી અપિત હોવાને કારણે ઉદોષ્ટય પૂર્વશ્ય ઉરણ રપર સાથે રૂનો અર અને હલીચ સૂત્રથી હસ્વનો દીર્ઘ જોડતા રય તમારે થતા પીપુરતામ તૌ પીપુરતામ તે બે પાલન પોષણ કરો. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે નંદની. હા સર. વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે આપણે ઉરણ રપર સૂત્રથી પરપ્રૂ કરીશું અને હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે પપ્રૂ. અર્થી પીપસ્તોષ સૂત્રથી પીપ્રૂ કરીશું. મૂળ પ્રત્યય છે જી. જીમાં અદ અભ્યસ્તાત સૂત્રથી અદ કરીશું અને એરુ સૂત્રથી અતુ કરીશું. અતુ એ અજાદી અપિત છે માટે રૂમાં રહેલા રૂની ઉદોષ્ટસ્ચ પૂર્વસ્ય સૂત્રથી ઉ કરીશું અને ઉરણ રપરમાં રપરથી દ કરીશું. ઉ અને જ અને હતું હલંત પમાં ઉ ભળી જતા
પીપુ અને હલંત રમાં અ ભળી જતા પીપુરતું પીપુરતું તે પીપુરતું તે બધા પાલન પોષણ કરો. હલીચા આમાં લાગશે નહીં, આઝાદી નહીં, હોવાના કારણે. અપિત છે માટે. મધ્યમ પુરુષ એક વચન પલક ધાતુ છે પ્રૂ. હા સર. કર્તારી શબ્દીકરણ પ્રત્યે જો અત્યારે બે શ્લોકથી શબ્દનો લોપ થશે એટલે પ્રૂ ઉરણ રપર પુરત અને ઉરણ રપર સૂત્રથી પરપ્રુ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હલનો લોપ એટલે પપ્રુ. પરથી પીપરત્યોશ્ચ સૂત્રથી રસ વિકાર થશે એટલે પીપૃ. મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સેહરે પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે અને વિકલ્પે તુયસ તાતંક આશિષ્ય અને તરસ્યામ સૂત્રથી તાતંકનો આદેશ થશે અને પિત્ત હલાદી પિત્ત પ્રત્યય હોવાથી ઉદોષ્ટ પૂર્વસ્ય સૂત્રથી રસવકાર થશે અને ઉરણ રપર સૂત્રથી ર થશે. હલીચ સૂત્રથી રસવનું દીર્ઘ થશે. જોડી દેવાનું પીપુર હિ અને વિકલ્પે પીપુર તાત. ત્વમ પીપુર હિ વિકલ્પે પીપુર તાત. તું પાલન પોષણ કર. દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે પ્રૂ. પ્રહલાદ. પ્રૂ ધાતુ છે. સૌપ્રથમ કર્તરી સપ વિક્રમ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે પ્રૂ. પૂરણ સૂત્રથી રૂનો અ થશે અને પૂરણ રપર સૂત્રથી અર થશે એટલે પરપ્રુ. હલાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું એટલે પપ્રુ. અને અર્થી પીપરત્યોચ્ચ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે એટલે પીપૃ તેવું અનદંત અંગ બનશે. ત્યારબાદ લોટ લકાર મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. એમાં લોટો લંગવત તસ્તસ્તમીપામ તાંતમ તામહ એ સૂત્રથી થસના સ્થાને તમ આદેશ થશે અને તમ જે છે તે હલાદી અપિત છે એટલે સાર્વધાતુકમ અપિત એ સૂત્રથી ગીતવત થઈ જશે એટલે કિમિતિ ચ સૂત્ર ગુણનો નિષેધ કરે છે એટલે ઉદોષ્ઠય પૂર્વસ્ય એ સૂત્રથી જે રૂ છે એનો ઉ થશે અને ઉરણ રપર થી ઉર થશે અને પરમ ત છે એટલે હલી ચ સૂત્રથી ઉ જે છે એ દીર્ઘ થશે એટલે પીપૂર્તમ યુવામ પીપૂર્તમ તમે બે પાલન પોષણ કરો તેવો અર્થ થશે. મકાડી લઈએ તો થઈ જાય બહુવચન ધાતુ છે પ્રૂ. પટી. ધાતુ છે કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની સપની દ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે રૂપૃ થશે. ઉરત સૂત્રથી અ અને ઉરણ રપરથી પરપ્રુ અર થશે. પછી હલાદી શેષહથી અભ્યાસમાંના એક ઘલનો લોપ તો સપ પ્રપૃ થશે. પછી અર્થી નહીં અતિ અતિપર્ત્યોશ્ચથી રસવઈનો આદેશ થશે એટલે પીપૃ. પછી પ્રત્યય છે તસ્તસ્થમીપામ તાંતમ તામહતી ત થઈ જશે. પછી પીપૃ. પછી આ લાગશે ને ઉદોશ્ચ પૂર્વથી ઉ થશે અને ઉરણ રપરથી
અર્થ હશે અને હલીચ સૂત્ર લાગશે ને હમ હલીચ સૂત્રથી દીર્ઘ ઉ થશે પીપુર યુયમ પીપુરત તમે બધા પાલન પોષણ કરો હમ ઉત્તમ પુરુષ એક વચન હેતલબેન ધાતુ છે પ્રૂ હા સર વિકરણ આવશ્ય કર્તરી શપ જો ત્યાદિ ભસ્લુથી શપનો લોપ કરીશું શ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું પ્રૂ પ્રૂ થશે ઉરત ઉરણ પરથી પૂર્વ અભ્યાસમાં અર કરીશું એટલે પરપ્રૂ થશે ફલાદ વિશેષાથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે પપ્રૂ થશે અર્થી વિપસ્યથી પૂર્વ અભ્યાસની અંદર ઈનો આદેશ કરીશું એટલે પીપરૂ થશે મૂળ પ્રત્યય છે આપણો મીપ મીપમાં પણ હલંતમ સૂત્રથી વિકરણ કરીશું અને મીનું વેદની સૂત્રથી નીનો આદેશ કરીશું મીના સ્થાને આડુતમસ્ય પીછેથી આઠનો આગમ કરીશું તો આને હલંતમ સૂત્રથી વિકરણ કરીશું અને આને આદ્યંતો તકતીથી આગળ મૂકીશું આને પ્રત્યય બનશે અજાદી પીત છે તો સારો ધાતુ આ ધાતુ કયોથી ગંધ અંગનો ગુણ થશે તો રૂનો અર્થ થશે પીપરા નીનો પાછો અણ થશે અટકું વાંગ નું વ્યવયો અપી થી નનો અણ થશે અહમ પીપરાણી હું પાલન પોષણ કરું ડી વચન ધાતુ છે પ્રૂ રવિન્દ્ર હા પ્રૂ ધાતુ છે કર્તરી શપ લાગશે જો ઇત્યાદિ બે શ્રુતિ સપનો લોપ થશે સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે પ્રૂ પ્રૂ ઉરત ઉરણ પરથી પ્રૂ થશે હલાદી શેષાથી એકનો લોપ થશે એટલે પપ્રૂ થશે અર્થી પીપર્ત્યથી પીપરૂ થશે ને પ્રત્યય છે મીપ વસ 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 નિત્યમ ગીતાથી સનલોપ થશે એટલે વ રહેશે આડુતમસ્ય પીઠથી આઠનો આગમ એટલે આવ સાર્વધાતુક અર્ધધાતુક ગુણ અર્થ હશે જોડી દેતા પીપરાવ આવામ પીપરાવ અંતિમ પાયલ ધાતુ છે પ્રૂ હા સર કર્તરી શક્તિ શપ વિગ્રહ પ્રત્યય જો ત્યાદી બે શ્લુથી શપનો લોપ અને શ્લવ સૂત્રથી દ્વિત્વ એટલે પ્રૂ પ્રૂ પછી ઉરત સૂત્રથી ઉરણ પર થઈને પર પ્રૂ હલાદી શેષ સૂત્રથી રનો લોપ એટલે પપ્રૂ અને અર્થી પીપળત્યુષ્ટ સૂત્રથી અભ્યાસમાં રસ વૈકારનો આદેશ થતા પીપરૂ ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે થઈને નિત્યમ ગીત સૂત્ર અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ એટલે આ મ પ્રત્યય બનશે આમાં અજાદી પિત્ત પ્રત્યય હોવાથી ઈગંતંગમાં ગુણ થશે સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી એટલે રૂનો અર્થ થશે વયમ પીપરામ અમે બધા પાલન પોષણ કરીએ પ્રથમ પુરુષ એક વચન સહ વિપર્તુ વિકલ્પે વિપુરતાत् દ્વિવચન સૌ વિપુરતામ બહુવચન તે વિપુરતુ મધ્યમ પુરુષ ત્વમ વિપુરહિ વિકલ્પે વિપુરતાत् યુવામ વિપુરતમ यूयम विपूर्त
उत्तम पुरुष एकवचन अहम पिपराणि आवाम पिपराव वयम पिपराम। जगदीश। प्रथम पुरुष सह पिपर्तु विकल्पे सह पिपुर्तात् तौ पिपुर्तां ते पिपुरतु। मध्यम पुरुष त्वं पिपुर्हि विकल्पे पिपुर्तात् युवां पिपुर्तं यूयं पिपुर्त। उत्तम पुरुष अहम पिपराणि आवां पिपराव वयं पिपराम। कर्माभाई। सह पिपर्तु पिपुर्तात् तौ पिपुर्तां ते पिपुर्तु त्वं पिपुर्हि पिपुर्तात् युवां पिपुर्तं यूयं पिपुर्त अहं पिपराणि आवां पिपराव वयं पिपराम। नंदनी। हाँ सर। सह पिपर्तु विकल्पे पिपुर्तात् तौ पिपुर्तां ते पिपर्तु त्वं पिपुर्हि विकल्पे पिपुर्तात् युवां पिपुर्तं यूयं पिपुर्त अहम पिपराणि आवां पिपराव અને વયમ पिपराम। ते। नंदनी। તે पिपुरतु। पलक। सह पिपर्तु विकल्पे पिपुर्तात् तौ पिपुर्तां ते पिपुरतु त्वं पिपुर्हि विकल्पे पिपुर्तात् युवां पिपुर्तं यूयं पिपुर्त अहं पिपराणि आवां पिपराव। पायल। सह पिपर्तु विकल्पे पिपुर्तात् तौ पिपुर्तां ते पिपुरतु त्वं पिपुर्हि विकल्पे पिपुर्तात् युवां पिपुर्तं यूयं पिपुर्त अहं पिपराणि आवां पिपराव वयं पिपराम। प्रहलाद। सह पिपर्तु विकल्पे पिपुर्तात् तौ पिपुर्तां ते पिपुरतु त्वं पिपुर्हि विकल्पे पिपुर्तात् युवां पिपुर्तं यूयं पिपुर्त अहं पिपराणि आवां पिपराव वयं पिपराम। हाँ सर। सह पिपर्तु विकल्पे पिपुर्तात् तौ पिपुर्तां ते पिपुरतु त्वं पिपुर्हि विकल्पे पिपुर्तात् युवां पिपुर्तं यूयं पिपुर्त अहं पिपराणि आवां पिपराव वयं पिपराम। स्वाति। सह पिपर्तु विकल्पे पिपुर्तात् तौ पिपुर्तां ते पिपुरतु त्वं पिपुर्हि विकल्पे पिपुर्तात् युवां पिपर्तं यूयं पिपुर्त अहं पिपराणि आवां पिपराव वयं पिपराम। सह पिपर्तु विकल्पे पिपुर्तात् तौ पिपुर्तां रविंद्र। हाँ। सह पिपर्तु विकल्पे पिपुर्तात्
તૌ પીપુરતામ તે પીપુર હતો. ત્વમ પીપુર્હિ વિકલ્પે પીપુરતાત યુવામ પીપુરતમ યુવામ પીપુરત અહમ પીપરાણી આવામ પીપરાવ વયમ પીપરામ. कोई बाकी नहीं? आपण કરીશું. પ્રશ્ન નહીં કોઈને? સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ अस्मदाचार्य पर्यंताम वंदे गुरु परंपराम वंदे गुरु परंपराम वंदे गुरु परंपराम. શુભરાત્રી. કાલે મળીશું.